14મી એપ્રિલે રાપર ખાતે યોજનારા અનુસૂચિત જાતિ મહાસંમેલનને સફળ બનાવવા તાલુકા વિવિધ ગામોમાં નિરંતર જનજાગૃતિ કાર્યક્રમ શરૂ. સમાજ એકતા અને ભાઈચારો વધે એ હેતુથી સંમેલનમાં હજારો લોકો સહભાગી બનશે. આગામી તારીખ 14મી એપ્રિલે વિશ્વરત્ન મહામાનવ ભારતીય એના રચયિતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિના ભાગરૂપે રાપર ખાતે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ તેમજ સમસ્ત મેઘગવાડ સમાજ દ્વારા યોજનાર મહારેલી તેમજ અનુસૂચિત જાતિ મહાસંમેલનને સફળ બનાવવા રાપર તાલુકા વિવિધ ગામોના જનજાગૃતિ અભિયાન હેઠળ ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના અશોકભાઈ રાઠોડના નેતૃત્વમાં દિલીપભાઈ ગોહિલ, સંજયભાઈ પરમાર, રાજેશભાઈ ધેડા, હસમુખભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ મુછડિયા સહિત ટીમ દ્વારા લગાતાર મિટિંગો યોજી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ બહુજન મહાપુરુષોની વિચારધારા ગામે ગામે ફેલાઈ રહી છે. અગાઉના દિવસોમાં તાલુકા ખડીર પંથક પ્રાવથર વિસ્તાર સહિત ગેડી, ફતેગઢ સહી, ટીડલવા, બાદરગઢ, જેસડા, પ્રાગપર સહિતના ગામોમાં મિટિંગો યોજાઈ હતી, જેમાં યુવાઓ, મહિલાઓ, સમાજના આગેવાનો સહિત લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ હજી પણ આગામી 12મી એપ્રિલ સુધી સતત મિટિંગો યોજાશે તથા રાપર શહેર સહિત ગામે ગામ લોકો ઉત્સાહપૂર્વક તન, મન, ધનથી સહકાર આપી રહ્યા છે. આયોજનને ઐતિહાસિક બનાવવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ તેમજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા તાલુકા સહિત બહુજન સમાજના વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આગામી 14મી એપ્રિલે સાંજે 4 કલાકેથી રેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમાથી શરૂ કરીને શહેરના વિવિધ રસ્તાઓ પરથી ફરીને મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ મહાસંમેલનમાં ફેરવાશે, જેમાં સાંજે 7 કલાકે પ્રબોધન સત્ર, 8:30 કલાકે સામૂહિક ભોજન તથા રાત્રે 9 કલાકથી ભીમ ડાયરો યોજાશે, જેમાં બહુજન સાહિત્ય અને વિશનભાઈ કાથડ અને તેમની ટીમ દ્વારા બહુજન મહાપુરુષોના જીવન સંદેશ અંતર્ગત સાહિત્ય રજૂ કરાશે. આયોજનને સફળ બનાવવા તાલુકાના યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. તેમજ રાપર શહેર સહિત તાલુકાના ગામે ગામ બેઠકો કરી લોકોને આમંત્રણ અપાઈ રહ્યું છે. સાથે આયોજનોમાં સહભાગી બનવા સમગ્ર કચ્છ જિલ્લાના બહુજન સમાજની સમિતિ દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે. રાઠોડ ધરમસિંહ, TV18 ન્યૂઝ, કચ્છ.